હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલ જુનિયર ઇન્સ્પેક્ટર પીએચ કેન્ડિડેટ માટેનું જુનિયર નિરીક્ષકનું પેપર ટેકનિકલ આજે જોઈશું. તો ટેકનિકલમાં મેથેમેટિક્સ જે છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, તેના સોલ્યુશન અત્યારે નહીં કરાવું, તે એમનું જ બતાવી દઈશ, કેમ કે સોલ્યુશન કરાવવામાં વાર લાગશે તો વિડીયો લાંબો થઈ જશે. જેથી ટેકનિકલ તમે જાતે સોલ્વ કરી લેજો. અત્યારે મેથેમેટિક્સ તમે જાતે સોલ્વ કરી લેજો. અત્યારે જે થિયરી બેઝ ક્વેશ્ચન છે ટેકનિકલમાં, તે કરાવું છું. તો ચાલો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, હોલ બેઝિસ સિસ્ટમમાં નીચેનામાંથી શું સાચું છે? તો આન્સર આવશે, શાફ્ટનું કદ બદલાતું રહે છે અને છિદ્રનું કદ સ્થિર હોય છે. ડાયરેક્ટ આન્સર જ બોલી જઈશ, જેથી વિડીયો લાંબો ના થાય અને તમારે સ્પીડમાં જોઈ શકો. સેકન્ડ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો ચેન રાઇઝનો મોટો ગેરફાયદો છે? આન્સર છે, કામગીરી દરમિયાન અવાજ. ત્રીજો ક્વેશ્ચન છે, પેટર્નમાં શ્રિંકેજ એલાઉન્સ શા માટે ઉમેરવામાં આવે છે? તો આન્સર છે, ઠંડક દરમિયાન ધાતુના સંકોચનની ભરપાઈ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સીધા વાહક દ્વારા પ્રવાહ વહન કરતા ચુંબકીય ક્ષેત્રની શક્તિ ખાલી જગ્યા. તો શું આવશે? ક્ષેત્રની શક્તિ વાયરથી અંતર સાથે ઘટે છે. ત્યારબાદ એન્જિનમાં પિસ્ટન રિંગ્સની ભૂમિકા શું હોય છે? પિસ્ટનમાં જે એન્જિન રિંગ હોય તે શું કાર્ય કરે છે? તો આન્સર છે, કમ્બશન ચેમ્બરને સીલ કરવાનું અને ઓઇલને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. શું? તો કે પિસ્ટન રિંગ. ત્યારબાદ કેલેરીમેટ્રી કયા સિદ્ધાંત પર આધારિત છે? તો આન્સર છે, ઉર્જા સંરક્ષણ. ત્યારબાદ પદાર્થ પ્રવાહીમાં ડૂબી જાય છે. જો પદાર્થ પ્રવાહીમાં ક્યારે ડૂબી જાય છે? તો કે તેની ઘનતા પ્રવાહી કરતાં વધારે હોય, ઘનતા વધારે હોય એટલે પ્રવાહીમાં ડૂબી જાય. ત્યારબાદ 8086 માઇક્રોપ્રોસેસરમાં ખાલી જગ્યા એ વાસ્તવિક એડ્રેસ એટલે કે એકચ્યુઅલ એડ્રેસના બદલે ઓફસેટ એડ્રેસ ધરાવે છે. તો શું? આન્સર છે, એસટી. ત્યારબાદ થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમનો નિયમ નીચેનામાંથી કઈ વિભાગને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરે છે? તો તાપમાન. થર્મોડાયનેમિક્સ છે તો એના શૂન્યક્રમનો નિયમ શું કહે છે? તાપમાન દર્શાવે છે. ત્યારબાદ નીચેનામાંથી કયો સેન્ડ કાસ્ટિંગનો ફાયદો છે? તો આન્સર આવશે, જટિલ આકારો માટે યોગ્ય. ત્યારબાદ મશીન ડિઝાઇનમાં પદાર્થ પસંદ કરવાની પ્રક્રિયા મુખ્યત્વે નીચેનામાંથી કયા પરિબળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે? મશીન ડિઝાઇન કરવાનું હોય ત્યારે મુખ્યત્વે શું ધ્યાનમાં રાખવામાં આવે છે? કયા પરિબળ ધ્યાનમાં રાખવામાં આવે છે? એમ પૂછ્યું છે. તો આન્સર છે, યાંત્રિક અને ભૌતિક ગુણધર્મો ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ નીચેનામાંથી શું વોલ્ટમીટરની સચોટતા અને અસર કર્યા વિના તેની ચોકસાઈમાં હાનિ કરી શકે છે? તો આન્સર છે, યાંત્રિક અવરોધમાં ફેરફાર. ત્યારબાદ ઓહમના નિયમ મુજબ જો અવરોધ સ્થિર રહે અને વોલ્ટેજ બમણો થાય તો વિદ્યુત પ્રવાહ પર શી અસર થાય છે? તો વિદ્યુત પ્રવાહ શું થાય? બમણો થાય છે. સમોષ્મી પ્રક્રિયામાં નીચેનામાંથી કયું શૂન્ય હોય છે? તો કે ઉષ્મા સ્થાનાંતર. ત્યારબાદ આ છે જે મેથ્સનો ક્વેશ્ચન છે, તો એ સોલ્વ નથી કરાવતી, એ તમે ડાયરેક્ટ સોલ્વ કરી લેજો. ત્યારબાદ આ ક્વેશ્ચન પણ ત્રિજ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે અને સેન્ટીમીટર આપેલા છે. ત્રિકોણના સેન્ટીમીટર આપેલા છે ત્રણેય બાજુના, અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારબાદ ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ દ્વારા નીચેનામાંથી કઈ ઘટના સમજાવવામાં આવી છે? તો આન્સર છે, જ્યારે ચુંબકીય પ્રવાહ બદલાય છે ત્યારે કોઇલમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ. ત્યારબાદ રિએક્ટિવ પાવરનો એકમ શું છે? VAR. ત્યારબાદ નળાકારનું ઘનફળ શોધવાનું કીધું છે. તેમાં 7 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ આપેલી છે. નળાકારની ઘનફળ શોધવાનું છે. ત્યારબાદ આ પણ મેથ્સનો ક્વેશ્ચન છે. ત્યારબાદ જોઈએ થિયરી ક્વેશ્ચન. જો ગરમ પદાર્થને ઠંડા વાતાવરણમાં મૂકવામાં આવે તો તે ખાલી જગ્યાના અનુસાર ઠંડો થાય છે. કયા પ્રમાણે અનુસાર ઠંડો થાય છે? તો ન્યૂટનના શીતળતાના નિયમ પ્રમાણે, ન્યૂટન્સ લો ઓફ કુલિંગના પ્રમાણે ઠંડો થાય છે. ત્યારબાદ આમાં સમઘનનું ઘનફળ શોધવાનું કીધું છે, મેથ્સનો છે. નીચેનામાંથી કયો પરિબળનો એક પ્રકાર નથી? કયો પ્રકાર નથી? તો કે પરાભવ પ્રતિબળ એ એક પ્રકાર નથી. કદ પ્રતિબળ, પ્રતાન પરિબળ અને આકાર પ્રતિબળ તે છે. Which of the following statement is true for the general solution of an nth order differential equation? તો nth order differentiation equation છે તે ક્યુ સાચું છે તેના માટે? તો it contains extremely
એન આર્બિટરી કોન્સ્ટન્ટ. ત્યારબાદ ચાર ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો હોકા યંત્ર સોયનું. The wiring system in which cable are drawn through conduits is called conduit wiring. In reverse base PN junction diode, the diode current is blank. તો આન્સર આવશે રિવર્સ સેચ્યુરેશન કરંટ. પ્રવાહી ખાલી જગ્યા પર દબાણ આવે છે. પ્રવાહી બધી દિશામાં દબાણ આપે છે કે લાવે છે કે જ્યારે મોસ્ફેટ ખાલી જગ્યામાં કાર્યરત હોય ત્યારે તે સ્વિચ તરીકે કામ કરે છે. ક્યાં બંધ બંને કટ ઓફ અને સંતૃપ્ત ક્ષેત્રોમાં હોય ત્યારે તે સ્વિચ તરીકે કાર્ય કરે છે. શું મોસ્ફેટ. ત્યારબાદ 8085 માઇક્રોપ્રોસેસરમાં કેટલા હાર્ડવેર ઇન્ટરપ્ટ ઉપલબ્ધ હોય છે? તો 5. શું હાર્ડવેર ઇન્ટરપ્ટ 8085માં 5. જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીમાં આંશિક અથવા સંપૂર્ણપણે ડૂબી જાય છે ત્યારે તે ખાલી જગ્યા જેટલું ઉપર તરફનું બળ અનુભવે છે. વિસ્થાપિત પ્રવાહનું વજન એટલું જ વધારે બળ અનુભવે છે વિસ્થાપિત પ્રવાહનું વજન જેટલું. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ડાયમેન્શનલેસ. તો સ્ટ્રેન છે તેનો કોઈ ડાયમેન્શન નથી. સ્ટ્રેન. વિચ ઓફ ધ ફોલોવિંગ આર ધ ટુ મેઇન ટાઈપ્સ ઓફ અર્થિંગ. ક્યાં અર્થિંગ છે જે મેઇન છે? તો સિસ્ટમ અર્થિંગ એન્ડ ઇક્વિપમેન્ટ અર્થિંગ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણને પ્રાથમિક રીતે ગણતરી કરવામાં શું મદદ કરે છે? ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે તે આપણને શું મદદ કરે છે? બે પદાર્થ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ જાણી શકાય છે. ત્યારબાદ આ ક્ષેત્રફળનો એક્ઝામ્પલ છે. આ પણ ક્ષેત્રફળ ઘનફળ વધારે પૂછાયું છે મેથેમેટિક્સમાં. ફ્લાયવ્હીલ અને ગવર્નર્સ વચ્ચેનો મુખ્ય તફાવત શું હોય છે? ફ્લાયવ્હીલ ઉર્જાનો સંગ્રહ કરે છે અને ઝડપથી વધઘટને સરળ બનાવે છે, જ્યારે ગવર્નર ઇંધણ પુરવઠાનું નિયમન કરીને ઝડપને નિયંત્રિત કરે છે. ઝડપને નિયંત્રિત કરે છે અને ઝડપમાં વધઘટ કરે છે. હેવીસાઇડ બ્રિજમાં કેમ્પબેલનો ફેરફાર શું સુધારિત કરે છે? તો આન્સર આવશે ચોકસાઈ અને સંતુલનની સ્થિતિ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ એ છે કે તે ખાલી જગ્યાને સાબિત કરે છે. શું સાબિત કરે છે? બ્રહ્માંડના બધા જ દળો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કાર્ય કરે છે. નીચેનામાંથી કયું પરિબળ વાહકના અવરોધને અસર કરતું નથી? કયું અસર કરતું નથી રેઝિસ્ટન્સને? તો દળ અસર કરતું નથી. આ મેથ્સનો એક્ઝામ્પલ છે. જ્યારે બોટલને પાણીમાં ડુબાડવામાં આવે છે ત્યારે તેના પર લાગતા ઉત્થાન બળની દિશા કઈ હોય છે? ડુબાડવામાં આવે તો ઉપર તરફ, એનું વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે ઉપર તરફ લાગે છે બોટલને. ત્યારબાદ ઇલેક્ટ્રિક આંચકા એટલે કે શોકની તીવ્રતા નક્કી કરતા બે મુખ્ય પરિબળો ક્યાં છે? તો વિદ્યુત પ્રવાહ સ્તર અને સંપર્કનો સમયગાળો. આઈસી એન્જિન ટેસ્ટ સેટઅપમાં એડી કરંટ ડાયનેમોમીટર શું માપે છે? બ્રેક પાવર માપે છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ફેક્ટર્સ ડાયરેક્ટલી અફેક્ટ્સ ધ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઇન અ બેલ્ટ ડ્રાઈવ? તો આન્સર આવશે ધ વેલોસિટી ઓફ ધ બેલ્ટ ડ્રાઈવ. સ્થિતિસ્થાપક મર્યાદાથી પાર એક પદાર્થ ખાલી જગ્યા. શું આવશે? સ્થિતિસ્થાપક મર્યાદા એટલે કે લિમિટ્સ. ઇલાસ્ટિક લિમિટથી પાર એક પદાર્થ તો કાયમી ધોરણે વિરૂપિત થઈ જાય છે. નીચેનામાંથી કયું ઉષ્મા પરિવહનનું માધ્યમ નથી કે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું. પરાવર્તન એ ઉષ્મા પરિવહનનું માધ્યમ નથી. શું? પરાવર્તન રિફ્લેક્શન. ક્ષેત્રફળનું એક્ઝામ્પલ છે. આ ઘનફળ, લંબઘનનું ઘનફળ, પછી આ સમઘનનું ઘનફળ, પછી સિલિકોન ડાયોડ માટે લાક્ષણિકતા અવરોધ સ્થિતિસ્થાપક ખાલી જગ્યા વોટ છે. તો સિલિકોન ડાયોડ માટે 0.7 વેલ્યુ યાદ રાખી લેવાની. સિલિકોન ડાયોડ માટે 0.7. ત્યારબાદ જો કોઈને ઇલેક્ટ્રિક શોક લાગે તો સૌપ્રથમ શું કરવું જોઈએ? ખાતરી કરો કે પીડિત હવે વીજ પુરવઠાના સંપર્કમાં ન હોય. આ સમીકરણનું છે. મૂલ્ય શોધવાનું ક્વેશ્ચન મેથ્સનું. ગોળાનું ઘનફળ 5. મૂલ્ય શોધવાનું છે 120. બે પદાર્થ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ F છે. જો અંતર યથાવત રાખીને બંને પદાર્થના દળને બમણું કરવામાં આવે તો નવું બળ કેટલું થાય? 4F. જ્યારે બળને બમણું કરવામાં આવે તો ફોર્સ ડબલ લાગે છે 4F.
એક શુદ્ધ અવરોધ પ્યોર રેઝિસ્ટન્સ એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઝ તફાવત ફેઝ ડિફરન્સ કેટલો હોય છે? કોની વચ્ચે? તો પ્યોર રેઝિસ્ટન્સ અને ફેઝ ડિફરન્સ વચ્ચે 0 ડિગ્રી. નીચેનામાંથી ક્યુ અર્થ ક્વાસી-સ્ટેટ પ્રોસેસનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? એવી પ્રક્રિયા જે સંતુલન જાળવવા માટે અનંત રીતે ધીમે ધીમે થાય છે. જો 2 ચોરસ મીટર વિસ્તારની સપાટી પર 200 N નો ન્યૂટનનો થ્રેસ્ટ લાગુ કરવામાં આવે તો દબાણ ખાલી જગ્યા થાય છે 100 પાસ્કલ. PM મીન્સ પાસ્કલ. જ્યારે ત્રિકોણમાં રૂપાંતરિત થાય છે ત્યારે 3 ઓહમના દરેક ડેલ્ટામાં રૂપાંતરિત થાય છે ત્યારે 3 ઓહમના દરેક અવરોધ ધરાવતા સ્ટાર નેટવર્કના 2 ટર્મિનલનો વચ્ચેનો અવરોધ શું થાય છે? 3 ઓહમ રેઝિસ્ટન્સ છે તો 9 ઓહમ થઈ જાય છે. નીચેનામાંથી કયું પદાર્થની અવરોધતા રેઝિસ્ટિવિટીને અસર કરે છે? તો તાપમાન. જ્યારે ધાતુના વાહકને ખેંચવામાં, તાણવામાં આવે છે અથવા સંકુચિત કરવામાં આવે છે ત્યારે કયું પરિમાણ બદલાય છે? અવરોધ બદલાય છે. એક્ઝામ્પલ છે હાઇડ્રોલિક ડાયનેમોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? હાઇડ્રોલિક ડાયનેમોમીટર પરિભ્રમણ કરતા પ્રવાહી દ્વારા અપાતો અવરોધ. ત્યારબાદ ટેલરના સિદ્ધાંત હેઠળ નીચેનામાંથી કઈ માન્ય ધારણા નથી? જીઓ ગેજ ભાગ જેટલો લાંબો હોવો જોઈએ. સ્ટેન્ટ કાસ્ટિંગમાં રાઇઝરનો હેતુ શું છે? કાસ્ટિંગને ઘન બનતી વખતે પીગળેલી ધાતુ પૂરી પાડવી. સિરામિક્સનો નીચેનામાંથી કયો એક ગુણધર્મ છે? ઉચ્ચ કઠિનતા અને બરડપણું. ઉચ્ચ કઠિનતા એટલે કઠણ હોય છે સિરામિક, અને કેવું? બરડપણું હોય છે. સિરામિક આપણે જે આવે છે તે ટાઇલ્સ ને એ. ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટરને અન્ય પ્રકારના વોલ્ટમીટરથી કઈ વિશિષ્ટ લાક્ષણિકતા અલગ પાડે છે? તે વિદ્યુત પ્રવાહને ખેંચ્યા એટલે કે ડ્રો કર્યા વિના વોલ્ટેજને માપે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર. ત્યારબાદ યાંત્રિક સેમિકન્ડક્ટર્સ માટે ફર્મી લેવલ ખાલી જગ્યા આવેલું છે પ્રતિબંધિત પટ્ટીની માધ્યમમાં આવેલું છે. મૂલ્ય શોધવાનું છે ક્વેશ્ચન. મેથ્સના ક્વેશ્ચન જાતે કરી લેજો. પૃથ્વી પર ચંદ્ર પર લગાવવામાં આવતા બળને કયા નિયમો સમજાવે છે? તો આન્સર છે ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. ત્યારબાદ તન્ય પદાર્થ માટે પ્રતિબળ વિકૃતિ ગ્રાફ એ ખાલી જગ્યા બતાવશે. દીર્ઘ સુઘટ્ય વિસ્તાર લોંગ પ્લાસ્ટિક રિજન બતાવશે. ત્યારબાદ દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવાનું કીધું છે દાખલો. ત્યારબાદ પીએન જંકશન ડાયોડમાં સ્ટોરેજ કેપેસિટન્સ ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિફ્યુઝન કેપેસિટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે પીએન જંકશનમાં. ત્યારબાદ નીચેનામાંથી કયું અપ્રતિવર્તિત પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો આન્સર આવશે વાયુનું અચાનક મુક્ત વિસ્તરણ. ત્યારબાદ ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટરમાં ટોર્ક માટે કયું ભૌતિક બળ જવાબદાર છે? ટોર્ક માટે કીધું છે સ્થિતવિદ્યુત ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષક જવાબદાર છે. ત્યારબાદ બીજેટી એમ્પ્લીફાયરના ફ્રીક્વન્સી રિસ્પોન્સના સંદર્ભમાં એમ્પ્લીફાયર ખાલી જગ્યામાં મહત્તમ લાભ પૂરો પાડે છે. બીજેટી તો મિડ ફ્રીક્વન્સી બેન્ડ. ત્યારબાદ જ્યારે આદર્શ વાયુ અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ વિસ્તરે છે ત્યારે પ્રણાલી દ્વારા કરવામાં આવેલું કાર્ય ખાલી જગ્યા હોય છે તો ઋણ હોય છે. નીચેનામાંથી કયા પ્રવાહીનો ઉપયોગ સામાન્ય રીતે સ્પિરિટ લેવલમાં થાય છે? આલ્કોહોલ અથવા ઇથર. સ્પિરિટ લેવલમાં થાય છે, પ્રવાહી છે આ. ત્યારબાદ જ્યારે ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ કરતાં વી બેલ્ટ ડ્રાઈવને પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે શું થાય? ટૂંકા અંતર પર ઊંચા પાવર મોકલવાનો હોય છે વી બેલ્ટમાં. ત્યારબાદ જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે બંધ વળાંકો છે.
ચુંબકીય ક્ષેત્રમાં સાચું છે કે ખોટું છે તે ખાસ આપણે જોવાનું છે. તો આમાં આન્સર છે તે બંધ વળાંકો છે. ત્યારબાદ જોઈએ આમાં સમઘનનું ઘન ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારબાદ આ પણ મેથેમેટિક્સનો એક્ઝામ્પલ છે. નીચેનામાંથી ક્યુ ઇલેક્ટ્રિક શોકની તીવ્રતામાં વધારો કરે છે? ભીની અથવા હવાયેલી સ્થિતિ. ભીનું ભેજવાળું વાતાવરણ હોય તો ઇલેક્ટ્રિક શોક લાગવાની વધારે લાગી શકે છે, તીવ્રતા વધારે છે. ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કયો યાંત્રિક પરિબળ એટલે કે મિકેનિકલ સ્ટ્રેસનો એક પ્રકાર નથી? જો પાછું એવું નથી કે છે, પણ કયો નથી મિકેનિકલ સ્ટ્રેસનો પ્રકાર? તો ઉષ્મીય પ્રતિબળ થર્મલ સ્ટ્રેસ છે તે નથી. ત્યારબાદ આપણે ટેબલ પર મૂકેલા બે પુસ્તકો જેવી સામાન્ય વસ્તુઓની વચ્ચે આકર્ષણ બળ કેમ અનુભવી શકતા નથી? તો આ બળ એટલું નાનું છે કે ધ્યાનમાં આવતું નથી. ત્યારબાદ સમય સંખ્યા શોધવાની કીધી છે. નીચેનામાંથી કઈ એક સમય સંખ્યા છે? 7/9 સમય સંખ્યા છે. ત્યારબાદ નીચેનામાંથી કયો ફિટનો પ્રકાર નથી? ફિટનો પ્રકાર નથી તો કે ટોલરન્સ ફિટ, એ ફિટનો પ્રકાર નથી. ટ્રાન્ઝિશન ફિટ, ક્લિયરન્સ ફિટ અને ઇન્ટરફિયરન્સ ફિટ એ 3 પ્રકાર છે. ટોલરન્સ ફિટ નથી. જ્યારે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર BJT સંતૃપ્ત અવસ્થામાં હોય છે ત્યારે તે ખાલી જગ્યા તરીકે વર્તે છે. તો કેવું? બંધ સ્વિચ તરીકે વર્તે છે. સિલેક્ટિવ એસેમ્બલીમાં ઘટકોને સામાન્ય રીતે કેટલા જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે? 3 થી 5 જૂથમાં. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ડૂબી જાય છે? લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે. લાકડાનો ટુકડો, તેલ અને પ્લાસ્ટિક બોટલ તરે છે. સિમ્પલ ક્વેશ્ચન છે. જો રેક્ટિફાયર સર્કિટનો ફોર્મ ફેક્ટર 1.57 હોય તો રિપલ ફેક્ટરનું મૂલ્ય ખાલી જગ્યા છે. રિપલ ફેક્ટર 1.21 છે. થર્મિસ્ટરનો હેતુ શું છે? તાપમાન માપવું. નીચેનામાંથી કયું પરિબળ બે પદાર્થ વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને અસર કરતું નથી? આન્સર છે પદાર્થનો આકાર. મોલ્ડિંગમાં પેટર્નનો હેતુ મોલ્ડિંગમાં પોલાણ બનાવવાનો છે. Which of the following engines typically has the highest thermal efficiency? Answer internal combustion engine. મેથ્સનો એક્ઝામ્પલ. Which of the following materials has the least resistivity? રેઝિસ્ટિવિટી કયા મટીરિયલની ઓછી? કોપર. આઈ નિયમો મુજબ પાવર સબ-સર્કિટમાં મહત્તમ કેટલો લોડ માન્ય છે? 3000 વોટનો. માપન શાસ્ત્ર મેટ્રોલોજીમાં ઇન્ટરફેરોમેટ્રિકનો ઉપયોગ નીચેનામાંથી કયો છે? સપાટીની સપાટતા અને સપાટીની ખરબચડાતા માપવા. વાહકતા પટ્ટીમાંના બધા ઇલેક્ટ્રોન ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન છે. PNP ટ્રાન્ઝિસ્ટરની રચના દરમિયાન ઉત્સેચક ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે, માધ્યમ ક્ષેત્ર અને ત્રિસંયોજક સેમિકન્ડક્ટરવાળું ભારે ડોપેડ. વિદ્યુત મીટરમાં MD નો અર્થ શો થાય છે?
મેક્સિમમ ડિમાન્ડ. રેખીય વિસ્તરણ ખાલી જગ્યામાં થાય છે, માત્ર ઘનમાં. પ્રોની બ્રેક ડાયનેમોમીટરને ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. અવશોષણ પ્રકાર. હીરામાં પ્રતિબંધિત અંતર જે એક અવાહક છે તે લગભગ ખાલી જગ્યા છે 6 eV. હીરાનું પૂછ્યું છે, ડાયમંડ છે 6 eV. એન્જિન કંટ્રોલ સિસ્ટમમાં ગવર્નર ખાલી જગ્યા તરીકે કાર્ય કરે છે. ફીડબેક ઉપકરણ તરીકે કાર્ય કરે છે. મહત્તમ મૂલ્ય શોધવાનું છે. નીચેનામાંથી કયું થર્મોડાયનેમિક્સમાં કાર્ય સ્થાનાંતર વિશે સાચું વિધાન છે? આન્સર: કાર્ય એ એક પાથ વિધેય છે, સ્થિત વિધેય નથી. એક સમતલમાં અનેક દળને સંતુલિત કરવા માટે જરૂરી સંતુલન બળ એવી રીતે મૂકવું જોઈએ કે તે બળ બહુકોણ પૂર્ણ કરે. એક અભેરાય પર 4 અલગ અલગ પુસ્તકોને કેટલી રીતે ગોઠવી શકાય છે? 24. ઓહમના નિયમ મુજબ તમે વિદ્યુતપ્રવાહ I ની ગણતરી કેવી રીતે કરશો? તો I નું સૂત્ર I=V/R. થેન્ક યુ એવરીવન. તો આપણે આ ટેકનિકલનું થિયરી જે ક્વેશ્ચન હતા તેનું પેપર જોયું કે કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ ત્રણ બ્રાન્ચમાં અને ફિઝિક્સમાં કેવી રીતે કયા ક્વેશ્ચન પૂછાય છે તે જોયું. તો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા નેક્સ્ટ એક્ઝામના પેપર સોલ્યુશન માટે અને ગવર્મેન્ટની જે પણ ન્યૂ નોટિફિકેશન આવે છે તેની માટે બધી જ ડિટેલમાં માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ એવરીવન.